મિત્રો જોઈ લેજો, પાટણની અંદર સૌથી ખતરનાક જનાવર અત્યારે જોવા મળ્યું છે ખેડૂતના ખેતરની અંદર. અને આ જનાવર જોઈને બધા ખેડૂતો હેરાન પામી ગયા છે, કારણ કે હાવ અજીબ જનાવર. આવું જનાવર તમે ક્યારેય જોયું નહીં હોય. હું ગેરંટી આપીને કહી શકું છું ભાઈ કે આ જનાવર કોઈ પણ ખેડૂતે જોયું નહીં હોય. અને આ વિડીયો અત્યારે બહુ વાયરલ છે ભાઈ ઇન્સ્ટાગ્રામ ઉપર, કારણ કે આ જનાવર કઈ પ્રકારનું છે એની ખબર નથી પડતી. નથી ભાઈ મીંદડું, નથી કાંઈ ભાઈ ઘોરખોદિયા જેવું કે બીજું કાંઈ વસ્તુ, પણ તમને આમાં અનુમાન ન લગાવી શકો આ જનાવરનું શું નામ છે. તો ઘણા બધા ખેડૂતો અત્યારે વિચારમાં પામી ગયા છે કે ભાઈ આવું જનાવર ક્યાંથી આવ્યું, કે આ જનાવર કાંઈ નુકસાની પણ પોગાડી શકે. હવે જો મોઢામાં કાંઈક બચ્ચા લઈને પણ જાય છે. હવે એના પોતાના બચ્ચા હોય કે બીજા કેવાકના બચ્ચા હોય એ ખબર નથી, પણ જે લોકો આ જનાવર જોઈ રહ્યા છે બધા લોકો વિચાર પામી ગયા છે કે ઓ ભાઈ આ જનાવર કેવું. તો ખાસ બધા ખેડૂતને ભાઈ સાવચેતી દઉં છું કે તમારા ખેતરમાં ક્યારેય પણ જો આવું જનાવર દેખાય તો એને અડવું નહીં અથવા એની પાસે ન જવું, કારણ કે એ જનાવર કેવું છે કોઈ લોકોને ખબર નથી. તમને કાંઈ પણ નુકસાની ગમે ત્યારે પોગાડી શકે, બરાબર. તો સૌથી પહેલાં તો ભાઈ વન વિભાગના માણસોને જાણકારી કરી દેવી, જેથી કરીને એ આવી અને રેસ્ક્યુ કરી જાય. અને તમને આવું દેખાય તો ક્યાંય તમારાથી દૂર જ રહેવું. અને જો તમને કોઈ લોકોને ખબર છે કે આ ભાઈ જનાવર કયું છે અને શું છે, તો ખાસ કરીને મને નીચે કોમેન્ટની અંદર જરૂર જણાવજો, જેથી કરીને મને પણ ખબર પડે, બરાબર. બાકી આવું જનાવર ભાઈ મેં તો પહેલી ફેર જોયું છે. અને જો આ બાજરીના કાંઈક ખેતર છે એની અંદરથી નીકળું, બરાબર. અને હાવ અલગ જ ટાઈપનું. તો આ હુમલો પણ કરી શકે અને કાંઈ પણ કરી શકે, બરાબર. કથા નોર્મલ અથવા જનાવર હોય તો કાંઈ વાંધો નહીં, મીંદડા જેવું અથવા એવું કાંઈ હોય તો કાંઈ વાંધો નહીં. પણ જનાવર ભાઈ કોઈ લોકોએ જોયું નથી, એટલે આની ઉપર એવો અંદાજ આપણે લગાવી શકીએ કે ડેન્જર જનાવર પણ આ નીકળી શકે, બરાબર. જો ખતરનાક નીકળે અને કઈડી બઈડી લે તો કોઈ પણ પબ્લિકને હેરાનગતિ પણ થઈ શકે, બરાબર. અને એનું પૂંછડું જોવો, એની લંબાઈ જોવો, આખું અલગ જ વિચિત્ર. તમે કોઈ લોકોએ જોયું નહીં હોય, બરાબર. તો વિડીયો ખાસ કરીને બધા ખેડૂત મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને બધા લોકોને ખબર પડે. અને આવા નવા વિડીયો જોવા માટે ભાઈ ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને જે કાંઈ પણ નવા વિડીયો હોય તમને સૌથી પહેલાં ખબર પડી જાય.